વહાલા દર્શક મિત્રો, જો આપણે ઈશ્વરની ઈચ્છા અનુસાર જીવન જીવતા નથી તો ઈશ્વરના આશીર્વાદનો અનુભવ કરી શકતા નથી. શું તમે ઈશ્વરનો આશીર્વાદ પામવા માંગો છો? તો ઈશ્વરના વચનને વાંચો અને તેમની આજ્ઞાઓ પાળો. आज सवारे साद सुनी तो, आज सवारे साद सुनी तो, महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. પ્રિય મિત્રો, આપ સર્વનું સ્તવન કાર્યક્રમમાં સ્વાગત કરું છું. જો તમે એમ માનો છો કે ઈશ્વરે તમારું સર્જન કર્યું છે તો તમે ઈશ્વરને યોગ્ય રીતે જાણો ને સમજો, જેથી તમને તમારા જીવનમાં શ્રેષ્ઠ બાબતો પ્રાપ્ત થશે. મિત્રો, જગતની બધી નાશવંત વસ્તુઓ જતી રહેશે અથવા નાશ પામશે, પણ ઈશ્વરે જે કહ્યું છે તે હંમેશા ટકી રહેશે. ઈશ્વર દરેક વ્યક્તિને આશીર્વાદ આપવા માગે છે, પરંતુ આપણે ઈશ્વરની ઈચ્છાને અનુરૂપ જીવન જીવતા નથી. તેથી આપણને તે આશીર્વાદ પ્રાપ્ત થતો નથી. આ દિવસોમાં આપણે બાઇબલના પુનર્નિયમના પુસ્તકમાંથી, ઇઝરાયેલીઓના જીવનમાંથી ઈશ્વરના ગુણોનો અભ્યાસ કરી રહ્યા છીએ. ઇઝરાયેલ પ્રજા ઈશ્વરના ખાસ પસંદ કરેલા લોકો છે અને ઈશ્વર તેમની સાથે અલગ અલગ રીતે વર્તે છે. ઈશ્વરના આશીર્વાદો આપણે પણ આજ્ઞાપાલન દ્વારા ઈશ્વર પાસેથી મેળવી શકીએ છીએ. તો ચાલો આજના અભ્યાસમાંથી આ બાબતો સમજીએ, જેથી કરીને આપણે ઈશ્વરના આશીર્વાદના ભાગીદાર બની શકીએ. પ્રિય મિત્ર, હવે મિત્ર આજે આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં પુનર્નિયમના પુસ્તકના આપણા અભ્યાસમાં આગળ વધીએ અને એના 8મા અધ્યાયની 1 થી 20 કલમો જોઈએ. હવે તમે જોશો મિત્ર, તો આ જે પુનર્નિયમનું પુસ્તક છે એના 8મા અધ્યાયનો વિષય છે ભૂતકાળમાં ઈશ્વરે ઇઝરાયેલી પ્રજા સાથે કરેલા વ્યવહારો ભાવિ માટેની ખાતરી છે. હવે આ અધ્યાયમાં 8મા અધ્યાયમાં ધાર્મિક અને રાષ્ટ્રીય બાબતોને લગતા નિયમો આપવામાં આવ્યા છે, જે 21મા અધ્યાય સુધી ચાલશે. તમે મારી સાથે સાથે 8મા અધ્યાયની પહેલી કલમ જોશો. અહીં લખ્યું છે, જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તે તમે કાળજી રાખીને પાળો, કે તમે જીવતા રહો ને વૃદ્ધિ પામો, ને જે દેશ આપવાના યહોવા એ તમારા પિતૃઓની આગળ સોગન ખાધા તેમાં જઈને તેનું વતન પામો. હવે અહીં આપણે જોઈએ છીએ મિત્ર, તો ઇઝરાયેલી લોકોની નવી પેઢી યર્દન નદીની પૂર્વ દિશામાં ઊભી છે. એ લોકો મોટી આશા અને અપેક્ષા સાથે યર્દન નદી પાર કરીને સામે જવા ઉત્સુક છે. મૂસા એમને વચનના દેશમાં પ્રવેશ કરવા તૈયાર કરતી વખતે ઈશ્વરને આધીન થવા ઉત્તેજન આપે છે. બીજી કલમ જુઓ.
અને તને નમાવવાને તથા તેની આજ્ઞાઓ પાળવાની તારી ઈચ્છા છે કે નહીં તે જાણવા સારું તારું પારખું કરવાને યહોવા તારા દેવે આ 40 વર્ષ સુધી જે આખે રસ્તે તને ચલાવ્યો છે તે તું યાદ રાખ. ઈશ્વર ઈચ્છે છે કે ઇઝરાયેલી લોકો એમનો ભૂતકાળ યાદ રાખે. એમણે એમના ભૂતકાળમાં ડોકિયું કરીને જોવું જોઈએ કે ઈશ્વર તેમની સાથે વ્યવહાર કરતા રહ્યા છે, એમની ચકાસણી કરતા રહ્યા છે અને એમને તાલીમ આપતા રહ્યા છે. ઈશ્વર ઈચ્છે છે મિત્ર કે આપણે પણ આપણો ભૂતકાળ યાદ રાખીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વિશ્વાસીને પ્રેષિત પાઉલ ફિલિપી લોકોને લખેલા પત્રના 1 અધ્યાયની 6ઠી કલમમાં કહેશે કે મને ખાતરી છે કે તમારામાં સારા કાર્યની શરૂઆત કરનાર ઈશ્વર તેને ઈસુ ખ્રિસ્તના આગમનના દિવસ સુધી સંપૂર્ણ કરતા જશે. અને એટલે જ મિત્ર આપણે યાદ રાખવું જોઈએ કે ઈશ્વરે આપણને દોરવણી આપી છે અને આશીર્વાદ આપ્યો છે. શું તમારા માટે આ સાચું નથી? શું તમને એવું નથી લાગતું કે આ પળ સુધી ઈશ્વર તમને દોરી લાવ્યા હોય? જો ઈશ્વરે ભૂતકાળમાં તમારા માટે એ કર્યું છે તો ભવિષ્યમાં પણ એ પ્રમાણે કરતા જ રહેશે. આપણા જીવનમાં ઈશ્વરે કરેલા કાર્યો યાદ રાખવાથી આપણને ઉત્તેજન મળે છે. એનાથી આપણે ભાવિ માટે ખાતરી પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે આપણે 3જી કલમ જોઈએ. પુનર્નિયમનું પુસ્તક 8મો અધ્યાય 3જી કલમ. અને તેણે તને નમાવ્યો ને તને ભૂખ્યો રહેવા દીધો ને તું નહોતો જાણતો તેમજ તારા પિતૃએ પણ નહોતું જાણ્યું એવા માનનાથી તને પોષ્યો. એ સારું કે તે તને જણાવે કે માણસ ફક્ત એટલી રોટલીથી જીવતું નથી, પણ યહોવાના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી માણસ જીવે છે. હવે શેતાને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ કર્યું હતું ને મિત્ર, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શેતાન સામે આ કલમ ટાંકી હતી. માથી અનુસાર શુભ સંદેશના 4 અધ્યાયની 4થી કલમ તમે જોજો અને લૂક અનુસાર શુભ સંદેશના 4 અધ્યાયની 4થી કલમ જોજો. હવે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ કલમ ના ટાંકી હોત તો આ કલમમાં રહેલ મહાન આત્મિક પાઠ પ્રત્યે આપણું ધ્યાન કદાચ એટલું ના ખેંચાયું હોત. ઈશ્વર આપણા પ્રત્યે કેટલા બધા ભલા છે મિત્ર, કેટલા બધા કલ્યાણકારી છે ઈશ્વર આપણા માટે. ઈશ્વરે આપણને અનેક ભૌતિક આશીષો આપ્યા છે. આ સર્વમાં મિત્ર મહત્વનો પાઠ રહેલો એ છે કે આપણા માટે આમાં આત્મિક ખજાનો છુપાયેલો છે, અર્થાત ઈશ્વરના પવિત્ર વચનો. એ આપણે જોઈ શકીએ એ માટે ઈશ્વર આપણને એ બધાવાના આપે છે. ઈશ્વરના બાળક માટે સાચી સંપત્તિ એ તો ઈશ્વરના પવિત્ર વચનો છે. બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનો. હવે 4થી કલમ જુઓ. પુનર્નિયમનું પુસ્તક 8મો અધ્યાય 4થી કલમ. આ 40 વર્ષો પર્યંત તારા અંગ પરના તારા વસ્ત્ર જીર્ણ થઈ ગયા નહીં, તેમ તારા પગ સૂજી ગયા પણ નહીં. આહા 40 વર્ષો સુધી એકના એક જોડી કપડાં પહેરી રાખ્યા હોય અને તો પણ એ વસ્ત્રો જીર્ણ થાય નહીં. અને 40 વર્ષ સુધી અરણ્યની રેતીમાં ચાલવા છતાં પણ આ લોકોના પગ સૂજી ગયા નહીં. ઈશ્વરે કેટલી અદ્ભુત એવી આ લોકોની કાળજી રાખી મિત્ર. અને અહીંયા તો એક અદ્ભુત ચમત્કારિક અને ભવ્ય વિધાન છે. હવે એક જોડ કપડાની કલ્પના કરો કે જે કદી ફાટી જ ના જાય. ગંભીરતાથી કહો મિત્ર, તો આ કલમમાં રહેલી ઘટના કેટલી બધી અદ્ભુત છે, કેટલી બધી ચમત્કારિક છે. હવે 4થી કલમના ઉત્તરાર્ધમાં આપણે જોયું એ પ્રમાણે ઈશ્વર કહે છે કે આ 40 વર્ષો દરમિયાન અરણ્યમાં ચાલતા રહેવા છતાં પણ ઇઝરાયેલી લોકોના પગ સૂજી ગયા નહીં. બેરી નામના રોગનું એક ચિહ્ન સૂજી જતા પગ છે મિત્ર, જે વિટામિનની ખામી સૂચવે છે. હવે તમે જુઓ, ઇઝરાયેલી લોકોને જરૂરી સર્વ પ્રકારના પોષક તત્વો મળતા હતા, વિટામિનો મળતા હતા. આ લોકોએ 40 વર્ષ દરમિયાન કયો ખોરાક લીધો? એમનો ખોરાક માનના હતું, જે એક ચમત્કારિક ખોરાક હતો. માનના એમના શરીરોને જોઈતા સર્વ પોષક તત્વ પૂરા પાડતું હતું. હવે આત્મિક માનના એ ઈશ્વરના વચનો છે. એ એક અદ્ભુત ખોરાક છે મિત્ર આપણા માટે.
અને એ આપણી બધી જ જરૂરિયાતો પૂરી પાડે છે. હવે ઇઝરાયેલી લોકો જો ઈશ્વરની સેવા કરે તો ઈશ્વરે તેમને ભૌતિક આશીષો આપવાનું વચન આપ્યું હતું. 5 થી 9 કલમો જુઓ. અને તારે એમ સમજવું કે જેમ માણસ પોતાના દીકરાને શિક્ષા કરે છે તેમ યહોવા તારો દેવ તને શિક્ષા કરે છે. અને તારે યહોવા તારા દેવના માર્ગોમાં ચાલીને ને તેનો ડર રાખીને તેની આજ્ઞાઓ પાળવી, કેમ કે યહોવા તારો દેવ તને એક ઉત્તમ દેશમાં લઈ જાય છે, એટલે પાણીના વહેરા વાળા તથા ખીણોમાં ને ઉચ્ચ પ્રદેશમાં, ફૂટી નીકળતા જરાઓ તથા જળ નિધિઓવાળા દેશમાં, ઘઉં તથા જવ અને દ્રાક્ષો તથા અંજીરીઓ તથા દાડમોના દેશમાં, જૈત તેલ તથા મધના દેશમાં, જ્યાં તું ધરાઈને અન્ન ખાશે ને તને કશાની ખોટ પડે નહીં, એવા દેશમાં જેના પથ્થર લોઢાના છે ને જેના ડુંગરોમાંથી હું પિત્તળ ખોદી કાઢી શકે એવા દેશમાં લઈ જાય છે. ઈશ્વર આ વચન વિશ્વાસીઓને આપતા નથી મિત્ર. આની જરા નોંધ લઈ લેજો કે આ વચન ઈશ્વર ઇઝરાયેલી લોકોને આપે છે, વિશ્વાસીઓને નથી આપતા. હવે આજે તો એવી માન્યતા પ્રવર્તે છે કે જો તમે વફાદાર વિશ્વાસી બની રહો, વફાદાર વિશ્વાસી, તો ઈશ્વર તમને ભૌતિક આશીષો આપશે અને તમારી પ્રગતિ કરશે. મારા મિત્ર, આ સાચું નથી. ઈશ્વરે વચનના દેશમાં ઇઝરાયેલી લોકોની પ્રગતિ કરવાનું વચન આપ્યું હતું. ઈશ્વર આ દુનિયાની ચીજ વસ્તુઓમાં વિશ્વાસીની પ્રગતિ કરવાનું વચન આપતા નથી. હા, ઈશ્વર આપણી મદદ અવશ્ય કરે છે અને એ માટે આપણે એમની સ્તુતિ કરીએ, પરંતુ ઈશ્વરે આપણને એ રીતે ભૌતિક આશીષો આપવાનું વચન આપ્યું નથી. વિશ્વાસીઓને તો ઈશ્વરે આ વચન આપ્યું છે. બાઇબલમાં નવા કરારના વિભાગમાં એફેસી લોકોને લખેલા પત્રના 1 અધ્યાયની 3 કલમમાં એ વચન તમે જોઈ શકો છો. શું કહે છે ત્યાં? આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા ઈશ્વરનો આભાર માનો, કારણ કે તેમણે આપણને સ્વર્ગીય દુનિયામાં દરેક આત્મિક ભેટ આપીને ઈસુ ખ્રિસ્ત સાથેના આપણા સંબંધમાં આપણને આશીષ આપી છે. ઈશ્વરે આપણને આત્મિક આશીષો આપવાનું વચન આપ્યું છે મિત્ર. હવે નવા કરારમાં ઈશ્વરના સંતાનને ભૌતિક આશીષ આપવાનું ઈશ્વરે વચન આપ્યું હોય એવી એક પણ કલમ છે નહીં. હા, જો કે ઈશ્વર ભૌતિક આશીષનું વચન આપતા નથી, એમ છતાં ક્યારેક ઈશ્વર આપણને ભૌતિક આશીષો આપે છે ખરા. કેટલાક વિશ્વાસીઓને ઈશ્વરે આર્થિક આશીષો આપ્યા છે અને એ વિશ્વાસીઓ બહુ અદ્ભુત છે. આર્થિક ટેકો કરે છે, પરંતુ શ્રેષ્ઠ વિશ્વાસીઓને ઈશ્વરે આ દુનિયાના વાના નહીં, કિંતુ અદ્ભુત એવા આત્મિક આશીષો આપ્યા છે. એ લોકો બહુ જ સુખી જણાય છે અને અન્ય કોઈ કરતા પણ ઈશ્વર માટે વધારે કામ કરે છે. ત્રાતાની આ વાત જો, કારણના ભોજનમાં સૌને નોતરો. સુનો સુનો ત્રાતાની આ વાત જો, કારણના ભોજનમાં સૌને નોતરો. સુનો સુનો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુનો સુનો ત્રાતાની આ વાત જો,
ફરજો ગુર્જર દેશે ભાતજો, ફરજો ફરજો ગુર્જર દેશે ભાતજો. હે ફરજો ફરજો ગુર્જર દેશે ભાતજો, તારણના ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે જાજો જાજો શહેરોને સૌ ગામજો, જાજો જાજો શહેરોને સૌ ગામજો. જાજો શહેરોને સૌ ગામજો, જાજો જાજો શહેરોને સૌ ગામજો. હે જાજો જાજો શહેરોને સૌ ગામજો, તારણના ભોજનમાં સૌને નોતરો. જાજો જાજો શહેરોને સૌ ગામજો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે આપો આપો જઈને શુભ ઉપદેશ જો, આપો આપો જઈને શુભ ઉપદેશ જો. આપો જઈને શુભ ઉપદેશ જો, આપો જઈને શુભ ઉપદેશ જો. હે આપો આપો જઈને શુભ ઉપદેશ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. આપો આપો જઈને શુભ ઉપદેશ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હવે આપણે 10 થી 11 કલમ જોઈશું આગળ. પુનર્નિયમનું પુસ્તક 8મો અધ્યાય.
અને તું ખાઈને તૃપ્ત થશે ને જે ઉત્તમ દેશ યહોવા તારા દેવે તને આપ્યો છે તેને લીધે તું તેની સ્તુતિ કરશે. સાવધાન રહેજે, રખીને તેની આજ્ઞાઓ તથા તેના કાનૂનો તથા તેના વિધિઓ જે હું આજે તને ફરમાવું છે તે ન પાડતા તું યહોવા તારા દેવને ભૂલી જાય. આવી રહેલી પ્રગતિના દિવસો માટે ઈશ્વર ઇઝરાયેલી લોકોને ચેતવણી આપવાનું ચાલુ રાખે છે. 14 થી 16 કલમો જુઓ. ત્યારે તારું મન ગર્વિષ્ઠ થાય ને તું યહોવા તારા દેવને ભૂલી જાય કે જે તને મિસર દેશમાંથી એટલે બંદીખાનામાંથી કાઢી લાવ્યો, જેણે તને આગિયા સર્પ તથા વીંછીઓવાળા તથા પાણી વગરની સૂકી જમીનવાળા વિશાળ તથા ભયંકર અરણ્યમાં સંભાળીને ચલાવ્યો, જેણે તારે વાસ્તે ચકમકના ખડકમાંથી પાણી વેવડાવ્યું, જેણે અરણ્યમાં માનના કે જે તારા પિતૃએ કદી નહોતું જોયું તેથી તારું પોષણ કર્યું. એ સારું કે તે તને નમાવે ને આખરે તારું ભલું કરવા સારું તે તારું પારખું કરે. હવે 16મી કલમમાં આખરે એ શબ્દ ભાવિમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના સહસ્ત્ર વર્ષીય રાજ્યને લાગુ પડે છે. મિત્ર, ઈશ્વર વચન આપે છે કે ત્યારે ઈશ્વર ઇઝરાયેલી પ્રજાને પાર્થિવ આશીષો આપીને અગ્રીમ રાષ્ટ્ર બનાવશે. યાદ રાખો મિત્ર, ઈશ્વરે આ વચન ઇઝરાયેલી પ્રજાને આપ્યું છે. ઈસુ ખ્રિસ્તની મંડળીને, વિશ્વાસીઓને નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વિશ્વાસીઓને તો આ વચન આપ્યું છે. બાઇબલમાં યોહાન અનુસાર શુભ સંદેશના 13મા અધ્યાયની 2 અને 3 કલમમાં ઈસુ અને શિષ્યો જમતા હતા. સિમોન ઇશ્કારિયોતનો દીકરો યહૂદા ઈસુને પકડાવી દે તેવું શૈતાને ક્યારનું નક્કી કરી નાખ્યું હતું. ઈસુ જાણતા હતા કે ઈશ્વર પિતાએ બધો જ અધિકાર તેમના હાથમાં સોંપ્યો છે અને પોતે ઈશ્વર પાસેથી આવ્યા છે અને ઈશ્વર પાસે પાછા જાય છે. યોહાન અનુસાર શુભ સંદેશ 13મો અધ્યાય 2 અને 3 કલમ. ઈશ્વરના સંતાન માટે મિત્ર આજે આ આશા છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને આ દુનિયામાંથી બહાર લઈ જવા આવવાના છે. જ્યારે ઇઝરાયેલી લોકોની આશા આ દુનિયામાં છે. આ બંને વચનોને એકબીજા સાથે ભેળવી દેવાનો પ્રયત્ન કરશો ને મિત્ર તો બહુ જ મોટી ગૂંચવણ ઊભી થશે, કારણ કે બંનેમાં આસમાન જમીનનો તફાવત છે. એક વચન ઇઝરાયેલી લોકો માટે છે, જ્યારે બીજું વચન વિશ્વાસીઓ માટે છે. હવે આપણે 17 અને 18 કલમો જોઈએ. અને રખીને પુનર્નિયમનું પુસ્તક 8મો અધ્યાય 17-18 કલમ જોશો. અને રખીને તું મનમાં એમ ધારે કે મારી પોતાની શક્તિથી ને મારા હાથના સામર્થ્યથી મેં સર્વસંપત્તિ મેળવી છે. મેં આ સર્વસંપત્તિ મેળવી છે. તમારા બાઇબલમાં આ કલમ નીચે મિત્ર જરા લીટી દૂરી લેશો. ઘણી બધી વાર આપણે આવો વિચાર કરીએ છીએ કે આપણી પાસે જે કાંઈ છે ભૌતિક બાબતો, ચીજ વસ્તુઓ, નોકરી ધંધો, ઘર, કદાચ કાર હોય તો કાર, સ્કૂટર, વાહનો હોય, ઘરની અંદર રાચ રચેલું હોય, અનેક ઉપભોગના સુખ સાધનો હોય, અને ત્યારે આપણે એવો વિચાર કરીએ છીએ મનમાં કે મેં મારી શક્તિથી, મારી તાકાતથી, મારી આવડતથી, મારી બુદ્ધિથી અને મારા હાથના સામર્થ્યથી આ સર્વ સંપત્તિ મેળવી છે. 18મી કલમ જુઓ. પણ તું યહોવા તારા દેવનું સ્મરણ રાખ, કેમ કે સંપત્તિ મેળવવા સારું તને શક્તિ આપનાર તે જ છે. એ સારું કે તેના કરાર વિશે તેણે તારા પિતૃની આગળ જે સોગંદ ખાધા તે સ્થાપિત કરે, જેમ આજે છે તેમ. યાદ રાખો મિત્ર, તમારી પાસે જે કાંઈ છે એ સર્વ મેળવવા માટે તમને શક્તિ આપનાર એકમાત્ર ઈશ્વર જ છે. મિત્ર, તમને અને મને બંનેને આપણી પાસે જે કાંઈ છે તે બધું આપણે આપણી બુદ્ધિથી, આપણી આવડતથી, આપણા ચાતુર્યથી, આપણા ધંધા રોજગારથી કે આપણી નોકરીથી પ્રાપ્ત કર્યું નથી. એ બધું પ્રાપ્ત કરવા માટે શક્તિ તો આપનાર ઈશ્વર છે. ઇઝરાયેલી લોકો વચનના દેશમાં હોય અને એમની પ્રગતિ થતી હોય તો કહી શકાય કે એ લોકો ઈશ્વરને આધીન થાય છે. પણ જો એમની પ્રગતિ થતી ના હોય તો તેઓ ઈશ્વરને આધીન થતા નથી. એ એની નિશાની છે. મિત્ર, હવે 19 અને 20 કલમ જુઓ. અને એમ થશે કે જો તું યહોવા તારા દેવને ભૂલી જઈને બીજા દેવદેવીની પાછળ ચાલશે ને તેમની સેવા કરશે ને તેમની ભક્તિ કરશે તો હું આજે તમારી વિરુદ્ધ સાક્ષી આપું છું કે તમે નિશ્ચય નાશ પામશો. જે પ્રજાઓનો યહોવા તમારી આગળથી નાશ કરે છે તેમની પેઠે તમે નાશ પામશો, કેમ કે યહોવા તમારા દેવની વાણી તમે સાંભળવા ચાહ્યું નહીં. આ ઇઝરાયેલી લોકોને ઈશ્વરે આપેલી ચેતવણી છે.
ઈશ્વર એ લોકોને વચન આપે છે કે જો એ લોકો ઈશ્વરને આધીન થશે તો ઈશ્વર એમને આશીષ આપશે જ આપશે. જો એ લોકો ઈશ્વરને આધીન નહીં થાય તો પછી વચનના દેશમાં એમની અગાઉની પ્રજાઓ સાથે ઈશ્વર જે રીતે વર્ત્યા હતા એ જ રીતે ઈશ્વર એ લોકોની સાથે પણ વર્તશે. હવે હકીકત તો એ છે મિત્ર કે ઈશ્વર દેશમાંની અગાઉની પ્રજાઓ કરતા ઇઝરાયેલી પ્રજા સાથે વધુ કડક રીતે વર્ત્યા, કારણ કે ઇઝરાયેલી પ્રજાને વધુ પ્રકાશ આપવામાં આવ્યો હતો. પ્રકાશ મળેલ માનવી ઈશ્વર સમક્ષ વધારે જવાબદાર ઠરે છે. મિત્ર યાદ રાખજો, તમને અને મને ઈશ્વરના પવિત્ર વચનોમાંથી જે પ્રકાશ મળ્યો છે એ પ્રકાશ પ્રમાણે આપણે ઈશ્વર સમક્ષ જવાબદાર ઠરીએ છીએ. અને એટલે જ મિત્ર, ઈશ્વરના પવિત્ર વચનોમાંથી જે પ્રકાશ આપણને પ્રાપ્ત થાય છે એ પ્રકાશ પ્રમાણે જીવન જીવવા માટે ઈશ્વર આપણી સહાય કરે. તમારા માટે મારા હૃદયની ઈશ્વરને એ જ પ્રાર્થના છે કે તમને મિત્ર ઈશ્વરના પવિત્ર વચનોમાંથી અત્યાર સુધી જે પ્રકાશ પ્રાપ્ત થયો છે એ પ્રકાશમાં ચાલવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. વહાલા મિત્રો, ઈશ્વરે ઇઝરાયેલીઓની પરીક્ષા લીધી, તેમજ તે આપણી પણ પરીક્ષા કરે છે, કારણ કે પરીક્ષા બતાવે છે કે આપણે ખરેખર ઈશ્વરના સંતાનો છીએ કે નહીં. જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે તેઓ તેમના સંતાનો છે અને તેઓ ઈશ્વરના નિયમો, વિધિઓ અને આજ્ઞાઓ પર ધ્યાન આપે છે, ખરું ને? જેથી તેઓ તે પ્રમાણે જીવન જીવે. ઈશ્વર પૃથ્વી પર આવા લોકોને શોધવાનું ચાલુ રાખે છે. બીજો કાળ વૃત્તાંત 16 અને 9 લખેલું છે કે કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેમની તરફ સંપૂર્ણ છે તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ બતાવી આપે. વહાલા ભાઈઓ અને બહેનો, ચાલો આપણે ઈશ્વરને આપણા જીવનમાં કાર્ય કરવા માટેની તક આપીએ. ઇઝરાયલનો ઇતિહાસ આપણા માટે એક પદાર્થ પાઠ છે કે તેઓએ જે કર્યું તેનું પુનરાવર્તન આપણે ન કરવું જોઈએ. આપણે આપણા જીવનના નિર્ણયો કેવી રીતે લઈએ છીએ તેને માટે તે એક અરીસા સમાન છે. તેથી આપણે ઈશ્વરના વચનો ખંતથી અભ્યાસ કરીએ, જેથી આપણે કોઈ પણ પરીક્ષણમાં ન પડીએ. જો તમને આ કાર્યક્રમ ગમ્યો છે તો અમને એક મિસ કોલ કરશો. ઈશ્વર આપ સર્વને આશીર્વાદ આપો. આમેન. મિત્રો, ગત કાર્યક્રમના પ્રશ્નનો જવાબ છે માતા પિતાની. આજનો પ્રશ્ન છે, ઇઝરાયેલી લોકોએ 40 વર્ષ સુધી કયો ખોરાક લીધો? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.